નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 22 અને ખૂટતી રકમવાળો દાખલો જોઈશું. રકમ વાંચીએ તો આપણે ઉદાહરણ નંબર 22ની કોઈ એક વિસ્તારના કામદારોના સમૂહ માટે બળતણના ખર્ચની વિગતો નીચે પ્રમાણે આપેલી છે. ઉદાહરણ 22 પેજ નંબર 40. એમાં વસ્તુ તમને અલગ અલગ આપી છે, તમને સ્પષ્ટ કહી દીધેલું છે. કોઈ એક વિસ્તારના કામદારોના સમૂહ માટે બળતણ ખર્ચ. બળતણમાં કઈ કઈ વસ્તુ આવે તો કે કોલસો આવે, કેરોસીન આવે, લાકડું આવે અને દિવાસળી આવે. રકમમાં તમને વર્ષ 2012 અને વર્ષ 2014 આપેલા છે. વર્ષ 2012 માટે જથ્થો પહેલા જે આપ્યો છે જથ્થો એટલે જૂનો જથ્થો હોય તો આપણે એને Q0 તરીકે ઓળખીશું અને નવા જૂના ભાવને આપણે P0 તરીકે ઓળખીશું. તો આપણે જેમ રકમ આપી છે 5 કેજી, 20 લીટર, 5 કેજી અને 10 પેટી, એવી રીતની રકમ આપી છે. આપણે એકમ હટાવી દીધું બાજુમાંથી. ત્યારબાદ આપણને ભાવ આપે 25, 40, 22 અને 0.90. ત્યારબાદ વર્ષ 2014નો ભાવ આપ્યો છે, એકમ દીઠ ભાવ. તો આપણે એ શું સમજીશું? દાખલા નંબર 2014 માટે ઉદાહરણ નંબર 22માં વર્ષ 2014 માટે જે ભાવ આપ્યો છે એને આપણે P1 તરીકે ઓળખીશું. તો P1 ની રકમ 30, 45, 25 અને 1. હવે અહીંયા દાખલાની અંદર આપણે તમને કીધું કે બળતણનો સૂચકાંક શોધો. લખ્યું છે શરૂઆતમાં કે આ માહિતી પરથી બળતણના ખર્ચના સમૂહનો સૂચકાંક તૈયાર કરો. હવે આ દાખલાને બે રીતે ગણી શકીએ, એક કુલ ખર્ચની રીતે અને બીજી કૌટુંબિક બજેટની રીતે. બંને રીતે ગણી શકીએ. ઉદાહરણની અંદર સ્પષ્ટ લખ્યું જ છે કે નોંધ અહીં ગણતરી માટે કૌટુંબિક અંદાજપત્રની રીતનો ઉપયોગ પણ કરી શકાય છે. દાખલાની અંદર ઉદાહરણની અંદર તમે જોશો ચોપડીના ઉદાહરણમાં તો તમને એમાં કુલ ખર્ચની રીતે દાખલો ગણેલો બતાવ્યો છે. પણ આપણે અહીંયા બંને રીતે ગણવું હોય તો ગણી શકીએ. કુલ ખર્ચની રીતે પણ ગણી શકીએ અને કૌટુંબિક બજેટની રીતે. હવે કુલ ખર્ચની અંદર બે ભાગ પડે, આપણને બધાને ખબર છે. કયા બે ભાગ? તો કે જો Q0 આપેલો હોય તો લાસ્ટ પર જેવું સૂત્ર અને Q1 આપેલું હોય તો પાસે જેવું સૂત્ર. એટલે આપણે IL ને IP લખવાનું નથી હોતું પણ સમજવાનું છે ખાલી. તો અહીંયા આપણને જૂના વર્ષનો જથ્થો એટલે કે આધાર વર્ષનો જથ્થો આપે છે. એટલે આપણે I = સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ રીતનું સૂત્ર વાપરીશું. આગળ હું તમને આ દાખલાની અંદર મેં કઈ રીતે યુઝ કરી છે? કુલ ખર્ચની રીત, પરંતુ કૌટુંબિક બજેટની રીતે પણ મેં ગણેલો છે, એ હું તમને આગળ બતાવીશ. તો આપણે અહીં સૌ પ્રથમ લખીશું P1 Q0. P1 નો ગુણાકાર કોની સાથે? તો કે Q0 સાથે. તો Q0 અને P1 અને Q0 બંનેનો ગુણાકાર. આ P1 અને Q0 30 ગુણ્યા 5 તો કે 150 એટલે 45 ગુણ્યા 2 900, 25 ગુણ્યા 5 125 અને 10 ગુણ્યા 1 એટલે 10. આના સરવાળાને આપણે શું કહીશું? સિગ્મા P1 Q0 બરાબર આ બધા જે પદ આવ્યા 150, 900, 125 અને 100, આનો સરવાળો 1185. ત્યારબાદ આપણે P0 Q0. તો P0 Q0 એટલે આ બંને પદોનો ગુણાકાર 25 ગુણ્યા 5 એટલે કે 125. ત્યારબાદ 40 ગુણ્યા 20 એટલે 800, 22 ગુણ્યા 5 110 અને 10 ગુણ્યા 0.9 એટલે ખાલી 9. આ બધા પદોનો સરવાળો ફરીથી સિગ્મા P0 Q0 બરાબર 1044. હવે આ કિંમતને આપણે સૂત્ર પ્રમાણે મૂકીશું. લખીએ કે સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ઉપર જે રકમ આપી છે એ પ્રમાણે આપણે કરીએ. તો 1185 એના છેદમાં 1044 ગુણ્યા 100 તો જવાબ આવશે 113.51. આ જે આપણને સૂચકાંક મળ્યો છે એનો આપણને મળ્યો તો કે આ આપણને મળ્યો બળતણનો સૂચકાંક. હવે આ મેં કઈ રીતે તમને અગાઉ કીધું પ્રમાણે આ કઈ રીતથી મેં દાખલો ગણીને બતાવ્યો તમને કુલ ખર્ચની રીતે. હવે આ જ દાખલાને કૌટુંબિક બજેટની રીતે હજી નીચેની આપણે રકમ વાંચી નથી. ત્યાં લખ્યું છે કે જો ખોરાક એ આપણે હજી વાંચ્યું નથી. અહીંયા આપણને બળતણની વસ્તુ આપી છે, બળતણની કોલસો, કેરોસીન, લાકડું, દિવાસળી, આટલી જ વસ્તુનો આપણે એટલે કે બળતણ તરીકે એને ગણીને આ બધી વસ્તુ બળતણની છે એનો સૂચકાંક આપણે ગણ્યો અને મેં આ કુલ ખર્ચની રીતે ગણ્યો. હવે અહીંયા કૌટુંબિક બજેટની રીતે હું કેમ નથી ગણતો? ગણીને બતાવેલો છે, હું તમને ગણીને બતાવું, પરંતુ કેમ નથી ગણતા? કેમ કે એમાં અહીંયા તમે જુઓ ગણતરીમાં અહીંયા કેટલા બે પદ બન્યા. એમ અહીંયા જો તમે એને કૌટુંબિક બજેટની રીતે ગણવા જાઓ તો કેટલા પદ બની જાય? 3 પદ બની જાય. એટલે અહીંયા જો રકમ બંનેની છે, આ
સેમ રકમ, પણ દાખલામાં ફરક શું પડે તો તમારે આઈનું ખાનું બને એટલે કે સૂચકાંક ફરીથી શોધવું પડે. સૂચક P1/P0 ગુણ્યા 100 અને આખી ગણતરી કરવી પડે એટલે કે P1/P0 આ 30/25 ગુણ્યા 100 એટલે 120 આવે. એવી રીતના બધું પદનું કરતું જવું પડે. W કઈ રીતના શોધે કે P0Q0 તો બંને પદોનો ગુણાકાર એટલે આપણે મળી ગયું W અને આ બંને પદોનો ગુણાકાર. તો અહીંયા એક બોક્સ તમારે વધારે બનાવવું પડે એઝ કમ્પેર કુલ ખર્ચની રીતમાં તમારે 2 બોક્સથી જ દાખલાનો જવાબ આવી જાય. હવે મેં ઉપલા દાખલામાં તમને કુલ ખર્ચની રીતમાં દાખલાનો જવાબ કેટલો આવ્યો તો 113.51. એમ સામે તમે કૌટુંબિક બજેટની રીતે પણ બળતણનો સૂચકાંક શોધો તો પણ એ જ જવાબ આવે. એટલે પરીક્ષામાં કન્ફ્યુઝન નહીં થવાનું. આપણે આ રીત નથી કરતા, એટલે આ રીત એટલે કે કૌટુંબિક બજેટની રીતે નથી એટલે ગણ્યો કેમ કે અહીંયા એક બોક્સ વધી જાય, એક ખાનું વધી જાય, એક ગણતરી વધી જાય તમારે ટૂંકમાં. એટલે આપણે આ દાખલાને કુલ ખર્ચની એટલે પરીક્ષામાં ક્યારે કન્ફ્યુઝન થવું ને આ ખાસ દાખલો જોઈ લો એટલે તમને વધારે આઈડિયા આવી જાય. એવું હોય તો આ પોઝ કરીને પણ તમે જોઈ શકો અથવા તો તમે જાતે પ્રયત્ન કરીને પણ આને કૌટુંબિક બજેટની રીતે દાખલો ગણી શકો. આનો પણ 113.51 આવ્યો અને અહીંયા પણ 113.51 આવ્યો. હવે દાખલાની અંદર આગળ આપણે વાંચીએ તો લખેલું છે કે જો ખોરાક, કાપડ, ઘર ભાડું અને પરચુરણ સમૂહ પાછળ ખર્ચ વર્ષ 2012 કરતા વર્ષ 2014માં અનુક્રમે 3, 2.5, 4.5 અને 3.25 ગણા થયા. આગળ મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે અહીંયા દાખલો આખો સમજવા જેવો છે કે જો સમૂહ પાછળ કુલ ખર્ચના આટલા ટકા ખર્ચ થતા હોય તો કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. આ જે આપણે સૂચકાંક શોધ્યો એ માત્ર બળતણનો શોધ્યો, પણ અહીંયા આપણે કામદારોના જીવનમાં તો ઘણી બધી ખાલી બળતણ હોય એવું જરૂરી નથી. તો ઘણી બધી વસ્તુ એટલે કઈ બધી વસ્તુ તો કે ખોરાક આપેલા છે આપણે એ વસ્તુ અહીંયા લખીને તમને બતાવું છું કે ખોરાક લખ્યો, કાપડ લખ્યો, ઘર ભાડું લખ્યું, પરચુરણ ખર્ચ લખ્યો અને બળતણ લખ્યું. બળતણ ક્યાંથી આવ્યું તો કે આપણે ઉપર જે બળતણનો સૂચકાંક શોધ્યો એ આ દાખલામાં સિમ્પલ એટલી વસ્તુ સમજવાની છે કે આ 4 વસ્તુ ઓલરેડી તમને આપેલી છે. જ્યારે બળતણનો સૂચકાંક કેવું છે કે તમારે આના ઉપરથી શોધવાનો છે અને એ સીધી રકમ આ જે રકમ આવી અને સીધી સૂચકાંક તરીકે અહીંયા મૂકવાની છે. હવે અહીંયા તમને 4 જ વસ્તુની રકમ આપી છે. પ્રથમ ચાર કઈ ખોરાક, કાપડ, ઘર ભાડું, પરચુરણ. બળતણ તો આપણે શોધી નાખ્યું. તો ખોરાક કઈ રીતના શોધીશું તો લખ્યું છે 3 ગણું એટલે ગુણ્યા 100 300. એવી રીતના ગણું કીધું એટલે ગુણતું જવાનું હોય 250 100 વડે ગુણવાનું અગાઉ શીખવાડેલું છે મેં એ પ્રમાણે 450 એવી રીતના 325. હવે જો બળતણનું તમને રકમમાં આપેલું નથી પરંતુ બળતણનો સૂચકાંક આપણે શોધ્યો આ એટલે સૂચકાંક તો 113.51. તો હવે તમને બીજો સવાલ થશે સર કે ડબલ્યુ તો આપેલો નથી, ભાર ક્યાંથી લાવશું? ભાર આપેલો છે જ્યારે ધ્યાનથી જો 42% ટકાવારીમાં આપેલું છે. હરખું સમજો 15, ત્યારબાદ આવશે 10 અને ત્યારબાદ આવશે 12. તો ટકાવારીમાં પહેલા આપણે શું કરી નાખવાના સીધા 100 મૂકી દેવાના. ટકાવારી આપેલું હોય તો અને તો જ માત્ર ટકાવારીમાં આપ્યું હોય તો અને તો જ માત્ર આપણે એવું કરીશું, અન્યથા આપણે અહીંયા ખૂટતી રકમનો દાખલો સમજીશું. આ ખાસ યાદ રાખવાનું. ઘણા લોકો શું કરે ડાયરેક્ટ લખી નાખતા હોય પરંતુ એવું હોતું નથી. ઘણા દાખલા આ ભારની રકમ ખૂટતાવાળા દાખલા હોય છે. આગળ આપણે એક દાખલો આગળ જોઈએ જેમાં અહીંયા તમે જુઓ નજર મારો તો તમને ખબર પડે ભારની રકમ આપેલી નથી, ક્વેશ્ચન માર્ક આપેલો છે. દાખલામાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે. તો આવા દાખલા પણ અમુક બનતા હોય છે. આ દાખલાની અંદર આપણે ટકાવારી આપ્યું છે એટલે માટે આપણે શું કરશું 100 માંથી આ બધા પદો એટલે કે 42 પ્લસ 15 પ્લસ 10 પ્લસ 12 એનો સરવાળો જે થતો એટલે કે 79 100 માંથી 79 માઇનસ કરે એટલે 21. આપણે 21 લખી નાખીએ. હવે સિમ્પલ બંનેનો ગુણાકાર કરવાનો, બીજું કશું કરવાનું નથી. એટલે કે IW તો આ બંને પદોનો ગુણાકાર 300 ગુણ્યા 42 કે 12 600 એવી રીતના આગળ 37 50 ત્યારબાદ 4500 ત્યારબાદ 325 ગુણ્યા 12 3900 ત્યારબાદ 113.51 ગુણ્યા 21 83.71. હવે આ બધા પદોનો સરવાળો તો 27,131.71. હવે આપણે શું કરીશું આ જે કિંમત મળી એ પ્રમાણે આપણે કિંમત મૂકીશું. સિગ્મા ડબલ્યુ બરાબર કેટલા તો કે 27,133.71 એના છેદમાં 100. તો આપણો જવાબ આવશે 271.71.
ચોત્રીસ કઈ રીતના 7 આમ થઈ જાય એટલે એડ કર્યો આપણે. આ મળી ગયો આપણને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે ત્યારબાદ આપણે દાખલામાં અર્થઘટન સ્પષ્ટ કરવાનું કીધેલું છે. દાખલામાં અર્થઘટન કીધેલું હોય કે ન કીધેલું પણ આપણે અર્થઘટન કરીશું. તો અર્થઘટન અગાઉ શીખવાડ્યું એ પ્રમાણે 271.34 માઇનસ 100 બરાબર આવશે 171.34% જેટલો વધારો. આ ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં ક્યારે કન્ફ્યુઝન થાય નહીં. જેટલું આ ડાઉટ ક્લિયર કરશે એટલો તમને વધારે ફાયદો થશે. ત્યારબાદ આપણે બીજો એક દાખલો જોઈએ. હવે આ દાખલાની અંદર તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે નીચેની માહિતીનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 376.65 છે. તે પરથી કાપડનો ભાર શોધો. હવે આપણને ખબર જ છે કે અહીં 46 આપે, 7 આપે, 12 આપે, 25 આપે. તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે, અહીં સીધા 100 મૂકીને 10 મૂકી નાખે. દાખલાનો જવાબ 10 જ આવે છે. ખાસ યાદ રાખો, દાખલાનો જવાબ 10 જ આવે, બધાને ખબર પડી જાય. કેમ કે બાદ બાકી કરે એટલે ખબર પડી જ જાય એનો જવાબ 10 આવશે. પણ એવું કરવાનું નથી, કેમ કે તમને ઉપર દાખલામાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે માટે. બરાબર. તો હવે આપણે આ ગણીએ. જે ક્વેશ્ચનમાં આપેલો છે એટલે કે રકમ ખૂટતી રકમવાળો દાખલો, તો અહીંયા x1 તરીકે ધારી લો. x1 તરીકે મેં આને ધારી લીધું. કોને? તો કે ભારની રકમને મેં x1 તરીકે ધારી લીધું. હવે હું શું કરીશ, જે પદ આપ્યું છે એનો તો હું ગુણાકાર કરી શકું. તો કે 550 ગુણ્યા 46 તો કે 25,300. એની પછી 215 ગુણ્યા x1 તો એ એમનો જ રહેશે. 215 ગુણ્યા x1 એમનેમ રાખું છું. બરાબર. બંને પદોનો ગુણાકાર કર્યો મેં, સિમ્પલ, બીજું કશું નથી કર્યું. 220 ગુણ્યા 7 1540. ત્યારબાદ 150 ગુણ્યા 12 1800 અને 275 ગુણ્યા 25 68 75. હવે ત્યારબાદ તમામ પદોનો સરવાળો, એટલે તમામ પદોનો એટલે કે આ પદને આપણે સરવાળોમાં ગણીશું નહીં, આ પદને આપણે સરવાળામાં ગણીશું નહીં, એને સાઈડમાં રાખીશું. મતલબ કે 25,300 પ્લસ 1540 પ્લસ 1800 પ્લસ 6875 આટલાનો સરવાળો કરીશું. તો એનો સરવાળો થશે 35,515 પ્લસ 215 x1. આ શું આવ્યું તો કે 215 x1 જે આખી રકમ છે એ જ મૂકી, બીજું આપણે કશું કર્યું નથી. દાખલાની અંદર સમજવા જેવું છે બાકીના બધાના પદો, એટલે કે આ જે રાઉન્ડ કરે એનો મેં સરવાળો કર્યો નથી. બાકીના એટલે 1 2 3 4 પદોનો સરવાળો, અને આ કિંમતને મેં એમનો પ્લસમાં મૂકી દીધી. અમારે આ પદનો પણ સરવાળો કરવો પડશે, એટલે એનો સરવાળો થશે 90 પ્લસ x1. એનો પણ એમ જ થશે જેમ આનો થયો એવી રીતના, આ પદનો થયો એવી રીતના આ જ પદનો થશે. હવે જે કિંમત આપી છે આઈની રકમ દાખલામાં આપી છે. આપણે અગાઉના તમામ દાખલામાં શું કરતા હતા, આઈની રકમ શોધતા હતા. અહીંયા ઓલરેડી આઈની રકમ આપી છે, એટલે આપણે ખૂટતી રકમવાળો દાખલો કહેવાય. તો અહીંયા હું લખું છું કે આઈ બરાબર 300 ને રકમમાં આપી છે પ્રમાણે 376.65 બરાબર સિગ્મા IW. સિગ્મા IW કેટલા છે તો કે 35,515 પ્લસ 215 x1, અને એના છેદમાં આપણે કેટલા મૂકીશું તો કે સિગ્મા W એટલે કે 90 પ્લસ x1. હવે આ સિમ્પલ આનો ગુણાકાર કરવાનો હતો. 376.65 ગુણ્યા 90, આ પહેલા પદનો ગુણાકાર એટલે થશે 33,898.5 પ્લસ આનો તો એમનો જ ગુણાકાર થશે, એટલે કે 376.65 બરાબર આ જેમ છે એમ જ 35,515 પ્લસ 215 x1. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ. સરખા પદને બાજુમાં લઈ લઈએ, એટલે કે ઓલા પદને આમ લઈ જાય, આ પદને આ બાજુ લઈએ. 365 x1 આવશે x1. હવે આ પદને ઓલી બાજુ લઈ લઈએ, આને આમ લઈ જાય તો 376.65
x1 માઇનસ આમ આવે એટલે માઇનસ 215 x1 બરાબર 35,515 માઇનસ 33,898.5. હવે આપણે જે પ્રમાણે કિંમત આપી છે એ પ્રમાણે આપણે કરીએ. 376.65 એટલે અને એમાંથી 215 માઇનસ કરીશું તો કેટલા આવશે? તો કે 161.65. x1 બરાબર હવે 35,515 માઇનસ આ રકમ તો આવશે એના 16.5. હવે આપણને ખબર આ બે પદ વચ્ચે ગુણાકાર થાય, આના ભાગાકારમાં લઈ જાય તો x1 બરાબર 16.5 ભાગ્યા 161.65 એટલે જવાબ આવી ગયો x1 બરાબર 10. હવે તમારે ક્રોસ વેરીફાઈ કરવું હોય કે આ 10 જેવો જવાબ આવ્યો એ સાચો આવ્યો છે કે નહીં, તો અહીંયા મૂકીને આપણે ચેક કરી શકીએ. જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.